એક પ્રશ્ન બાકી હતો, મેથડ સ્ટડીની વ્યાખ્યા. ઓકે, મેથડ સ્ટડી જે છે એ વર્ક સ્ટડીનો જ એક પાર્ટ છે, તો એની વ્યાખ્યા જોઈએ. ઇટ ઇઝ ધ સિસ્ટમેટિક રેકોર્ડિંગ એન્ડ ક્રિટિકલ એક્ઝામિનેશન ઓફ વે ઓફ ડુઈંગ થિંગ્સ. બરાબર. તો મેથડ સ્ટડીમાં આપણે શું કરીએ છીએ, એક્ઝિસ્ટિંગ જોબ પ્રોસેસ અથવા વર્ક છે એનું રેકોર્ડિંગ કરીએ છીએ અને ક્રિટિકલી એક્ઝામિન કરીએ છીએ. જેથી કરીને એવું શા માટે કરીએ છીએ, ઇન ઓર્ડર ટુ મેક ઇમ્પ્રુવમેન્ટ, ઓવરઓલ સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવા માટે. કયા કયા એરિયામાં આપણે ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છીએ, તો કે વેસ્ટેજ રિડ્યુસ કરવો છે, કોસ્ટ છે રિડ્યુસ કરવી છે, રાઈટ, એફિશિયન્સી છે વર્કરની, એમ્પ્લોયીની ઇમ્પ્રૂવ કરવી છે. તો એ રીતના મેથડ સ્ટડી છે કામ કરે છે. Thus, it simplifies the job and develop more economical method of doing it. તો મેથડ સ્ટડીની ટેકનિક અપનાવવાથી બેનિફિટ શું થાય, તો કે જોબ સિમ્પ્લિફિકેશન. જે કોઈ જોબ વર્ક છે, પ્રોસેસ છે, સિમ્પ્લિફાય થાય, સરળ બને, અને ઇકોનોમિકલી પ્રોસેસ છે એ ડિઝાઇન કરવાથી કોસ્ટની દ્રષ્ટિએ પ્રોડક્શન કોસ્ટ છે, લેબર કોસ્ટ છે, એ રિડ્યુસ થાય, બીકોઝ વી આર સેવિંગ ઓલ કાઇન્ડ ઓફ વેસ્ટેજીસ. તો મેથડ સ્ટડી છે એનો ઓબ્જેક્ટિવ અને એમાં શું કરવામાં આવે છે એને દર્શાવે છે આ ડેફિનેશન. ત્યાર પછી છે 3 to 4 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાય છે પેપર સ્ટાઇલ પ્રમાણે. તો સેકન્ડ ચેપ્ટરમાં ઘણા બધા ક્વેશ્ચન છે કે જે અગત્યના છે, બીકોઝ સેકન્ડ ચેપ્ટર ઇઝ ધ લાર્જેસ્ટ ચેપ્ટર ઇન આઈ. સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ સ્ટેટ ધ ઓબ્જેક્ટિવ ઓફ મેથડ સ્ટડી. મેથડ સ્ટડીની ટેકનિક અપનાવવા પાછળના હેતુઓ શું છે? ફર્સ્ટ, ઇટ રેઝિસ પ્રોડક્ટિવિટી ઓફ ધ પ્લાન્ટ ઓર યુનિટ by simply reorganization of work with either a nominal or no extra input. ઇનપુટમાં કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર જસ્ટ વર્કને રીઓર્ગેનાઇઝ કરે છે, જેથી કરીને વર્ક સિમ્પ્લિફાય થાય અને ઓવરઓલ પ્લાન્ટ અથવા તો યુનિટની પ્રોડક્ટિવિટી વધે. પ્રોડક્ટિવિટી જે વર્ડ છે એના 2 થી 3 મિનિંગ થાય. એક મિનિંગ થાય પ્રોડક્શન કોસ્ટ ઘટવી, બીજો મિનિંગ થાય પ્રોડક્શન રેટ ઇમ્પ્રૂવ થવો, ત્રીજો મિનિંગ થાય પ્રોડક્શન ક્વોલિટી ઇમ્પ્રૂવ થવી, વેસ્ટેજ છે રિડ્યુસ થવું. આ બધા મિનિંગને એક જ વર્ડથી આપણે ઇન્ડિકેટ કરીએ છીએ, એ છે પ્રોડક્ટિવિટી, રાઈટ. તો ઓવરઓલ પ્લાન્ટની પ્રોડક્ટિવિટી વધારવા માટે મેથડ સ્ટડીની ટેકનિક આપણે અપનાવીએ છીએ. ઓકે, તો બેઝિકલી જ્યારે આપણે ફોકસ કરીએ છીએ ત્યારે કોઈ એક પર્ટિક્યુલર જોબ મેથડ કે વર્ક ઉપર જ ફોકસ કરીએ છીએ કે જેની એફિશિયન્સી ઓછી છે, બટ એવા પ્રકારનું વર્ક આપણે પસંદ કરીએ છીએ કે જેની ઓવરઓલ પ્લાન્ટની એફિશિયન્સીમાં, પ્રોડક્ટિવિટીમાં મેજર ઇમ્પેક્ટ થતી હોય. Then next, it sets the performance standard on which the effectiveness of the production planning and control depends. આજે આપણે વર્કરોને ગાઈડ કરવા છે, પ્રોડક્શન ટેકનિક ઇમ્પ્રૂવ કરવી છે, તો એના માટેનો એક બેન્ચમાર્ક સેટ કરવો જરૂરી છે, જેને આપણે કહીએ પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ. બરાબર. તો વર્કરનું પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ પ્રોસિજર કયા વેમાં ફોલો થશે, એને રૂલ્સ, એના માટેના રૂલ્સ રેગ્યુલેશન ડિફાઇન કરવા. તો આ બધું છે મેથડ સ્ટડીની ટેકનિક દ્વારા પોસિબલ બને છે, બીકોઝ વી આર organizing work in a such a manner to improve overall efficiency of the work. તો પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ છે મેથડ સ્ટડીની ટેકનિક દ્વારા સેટ થાય છે કે જે બેન્ચમાર્કને ફોલો કરી અને તમામ એક્ટિવિટી છે આપણે ઇન્ડસ્ટ્રીમાં પરફોર્મ કરી શકીએ. એના રેફરન્સમાં કોઈ પણ એક્ટિવિટીને મેઝર કરી શકીએ. It contribute to human safety by providing safer methods of work. ઓકે, એ એક સેફર મેથડ ડિફાઇન કરે છે જેથી હ્યુમન સેફટી છે એ મેન્ટેન રહે.
and allows for better working condition. Working condition છે એને ઇમ્પ્રૂવ કરે છે by exposing hazardous situation. સિસ્ટમમાં હઝાર્ડસ સિચ્યુએશન હોય કે જેના કારણે મશીન અથવા તો વર્કર એને ડેમેજ થઈ શકે એમ હોય એવી સિચ્યુએશનને આઈડેન્ટિફાઈ કરી અને સેફર મેથડ ઓફ વર્ક છે એ ડિફાઇન કરે છે. ઇટ્સ એપ્લિકેશન સ્ટાર્ટ પ્રોવાઇડિંગ સેવિંગ ઇમિડિયેટલી. એની એપ્લિકેશનથી થશે શું? તો કે સેવિંગ થશે શેનું? ટાઈમ, એનર્જી અને વર્કરના એફર્ટ્સ એન્ડ મટીરિયલનો વેસ્ટેજ છે રિડ્યુસ થવાથી એનું સેવિંગ થશે. ઓકે, એન્ડ કન્ટિન્યુ સ્ટીલ ધ ઓપરેશન કન્ટિન્યુ. તો જેવું તમે મેથડ સ્ટડીની ટેકનિક એપ્લાય કરો, સેવિંગ સ્ટાર્ટ થઈ જાય, સેવિંગ ઇન ઓલ ફોર્મ્સ, અને એ જ્યાં સુધી એ પ્રમાણે ઓપરેશન કન્ટિન્યુ રહે, સેવિંગ છે આપણું વધતું જાય. ઇટ ઇઝ અ ટૂલ ધેટ કેન બી યુઝડ એવરીવેર. એવરીવેરનો મતલબ એ થયો કે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ નોન ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ બંને જગ્યાએ મેથડ સ્ટડીની ટેકનિક એટલી જ એપ્લિકેબલ છે. કારણ કે દરેક જે સિસ્ટમ છે, ચાહે એજ્યુકેશન સિસ્ટમ હોય, હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, કોઈ મલ્ટીપ્લેક્સ હોય, શોપિંગ મોલ હોય, દરેક સિસ્ટમમાં એફિશિયન્સી ઇમ્પ્રૂવ થાય એ જરૂરી છે, વેસ્ટેજ રિડ્યુસ થાય એ જરૂરી છે, કોસ્ટ રિડ્યુસ થાય એ જરૂરી છે. તો પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ થાય એવું દરેક ઇન્ડસ્ટ્રીયલ અથવા નોન ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન ઈચ્છતી જ હોય છે. તો એ નોન ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટમાં પણ મેથડ સ્ટડીની ટેકનિક એટલી જ એપ્લિકેબલ છે. ઇટ ઇઝ ઇઝી એન્ડ રિલેટિવલી ચીપર ઇન ઇટ્સ એપ્લિકેશન. આપણે જે પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટેની મેથડ જોઈતી, એમાં જે શોર્ટ ટર્મ મેથડ છે કે જેમાં કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ નથી આપણે કરતા સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવા માટે, જસ્ટ જે આપણે વર્કિંગ મેથડ છે એને એફિશિયન્ટલી ડિઝાઇન કરીએ છીએ કે જેથી આઉટપુટ છે એ ઇમ્પ્રૂવ થાય. તો એ સૌથી ચીપર ટેકનિક છે મેથડ સ્ટડી, કે જેમાં આપણે બહુ ઓછું અથવા તો નેગ્લિજિબલ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. It is an excellent weapon for starting an attack on the inefficient system. કોઈ પણ સિસ્ટમ ઇનએફિશિયન્ટ છે તો એને તમે ડાયરેક્ટલી બ્લેમ ના કરી શકાય. એને તમારે એનાલિટિકલી આઈડેન્ટિફાઈ કરવી પડે, એના કોઝ, એની ઇફેક્ટ, કે કયા કારણોને લીધે આપણે કહીએ છીએ કે સિસ્ટમ ઇનએફિશિયન્ટ છે, એ આઈડેન્ટિફાઈ કરવું પડે. ડેટા કલેક્ટ કરવો પડે કે જે ડેટા રિપ્રેઝેન્ટ કરે છે કે આપણી સિસ્ટમ ઇનએફિશિયન્ટ છે. એ ડેટાને ક્રિટિકલી ઓબ્ઝર્વ કરવો પડે. તો એ મેથડ સ્ટડીની ટેકનિક દ્વારા થઈ શકે કે કોઈ સિસ્ટમ ઇનએફિશિયન્ટ છે કેમ ખબર પડે, કઈ રીતના આપણે એને લોજિકલી, એનાલિટિકલી, ઓન પેપર પ્રૂવ કરી શકીએ. તો એ મેથડ સ્ટડીમાં ડેટાના રેકોર્ડિંગ દ્વારા, એક્ઝામિનેશન દ્વારા એ પોસિબલ છે કે કોઈ પણ ઇનએફિશિયન્ટ સિસ્ટમ ઉપર તમે અટેક કરી શકો. ઇટ મીન્સ કે એને તમે આઈડેન્ટિફાઈ કરી શકો. However, work study specialists should apply it tactfully so that worker remain cooperative while studies are conducted in the plant. આ મેથડ સ્ટડી ઇફેક્ટિવ છે, બટ એને એકચ્યુઅલમાં કન્ડક્ટ કરતી વખતે, એપ્લાય કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે એને થોડીક ટેક્ટફુલી, થોડીક કેરફુલી એપ્લાય કરવાની જરૂર છે કે જેથી વર્કરોનું રેઝિસ્ટન્સ ના આવે. રાઈટ, વર્કરો છે એ મેથડ સ્ટડીની ટેકનિકમાં કોઓપરેટ કરે. અધરવાઇઝ વર્કરોનું રેઝિસ્ટન્સ આવે તો મેથડ સ્ટડીની ટેકનિકને તમે સક્સેસફુલી પ્લાન્ટમાં ઇમ્પ્લિમેન્ટ ના કરી શકે. સો ધીસ ઇઝ ઓલ આર ઓબ્જેક્ટિવ્સ ઓફ મેથડ સ્ટડી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, લિસ્ટ ધ ટાઈપ્સ ઓફ વર્ક એલિમેન્ટ એન્ડ એક્સપ્લેન એની ટુ. વર્ક એલિમેન્ટ કેને રિલેટેડ છે? તો કે વર્ક મેઝરમેન્ટની જે ટેકનિક છે, વર્ક મેઝરમેન્ટની ટેકનિકમાં
જ્યારે આપણે કોઈ પણ વર્કને ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે એને એલિમેન્ટ્સમાં ઘટકોમાં ડિવાઈડ કરીને ઓબ્ઝર્વ કરીએ છીએ. બરાબર. તો જે ટોટલ વર્ક કન્ટેન્ટ છે એને નંબર ઓફ એલિમેન્ટમાં ડિવાઈડ કરીને પછી એના દરેક એલિમેન્ટ માટે લાગતો ટાઈમ મેઝર કરીએ છીએ વર્ક મેઝરમેન્ટની ટેકનિકમાં. તો એવા કેટલા એલિમેન્ટ છે એ આપણે ડિફાઇન કરી શકીએ, કેટલા પ્રકાર છે એ એલિમેન્ટ્સના. તો એ ક્વેશ્ચન જો બરાબર સમજાશે તો યાદ રાખવો ઈઝી થઈ જાય. ફર્સ્ટ છે રિપીટેટિવ એલિમેન્ટ, રાઈટ. આ બધા એલિમેન્ટને આપણે ડિટેલ સ્ટડી કર્યું હતું. જેમ કે રિપીટેટિવ એલિમેન્ટ મીન્સ આખું જે વર્ક કન્ટેન્ટ છે એમાં રિપીટેટિવલી જે વર્ક કરવું પડે એને રિપીટેટિવ એલિમેન્ટ કહેવામાં આવે. ઓકે. ઓકેશનલ એલિમેન્ટ કે જે માત્ર કોઈ એક જ પ્રકારનું વર્ક હોય કે જે આખી વર્ક કન્ટેન્ટમાં એક જ વખત કરવાનું થતું હોય. જેમ કે ગ્રીસિંગ ઓફ મશીન. તો એ જ્યારે તમે મશીન સ્ટાર્ટ કરો ત્યારે ચેક કરીને તમે ઓઇલિંગ કે ગ્રીસિંગ કરી નાખીએ, એ ઓકેઝનલી કરવાનું થાય. ત્યાર પછી છે કોન્સ્ટન્ટ એલિમેન્ટ. કોન્સ્ટન્ટ એલિમેન્ટ કે જે સિસ્ટમમાં ઓલવેઝ એના માટે લાગતો સમય છે નિશ્ચિત જ હોય. ત્યાર પછી છે વેરિયેબલ એલિમેન્ટ કે જે વેરિયેબલ એલિમેન્ટ મીન્સ એ પર્સન ટુ પર્સન અને મશીન ચેન્જ થાય, સિચ્યુએશન ચેન્જ થાય, જોબ ચેન્જ થાય તો એમાં બદલાઈ જાય. કોન્સ્ટન્ટ એલિમેન્ટમાં આપણે જેમ કે એક્ઝામ્પલ લઈએ કે મશીનને સ્ટાર્ટિંગ માટે લાગતો સમય, તો એ ઓલવેઝ સેમ જ હોય દરેક પ્રકારના જોબ માટે. વેરિયેબલ એલિમેન્ટમાં જોઈ શકીએ કે ભાઈ જોબની સાઇઝ ચેન્જ થાય કે 50 mm ડાયામીટરના જોબ ઉપર તમે ટર્નિંગ કરો અને જે સમય લાગે, અને 80 mm ડાયામીટરના જોબ ઉપર તમે ટર્નિંગ કરો સમય લાગે, એ બંનેમાં ફરક રહેવાનો. ભલે ને તમે એક જ સમાન લેન્થ માટે ટર્નિંગ કરતા હોય, ડાયામીટર ચેન્જ થયો એટલે સમયમાં ફેરફાર લાગશે, એક જ પ્રકારનું ઓપરેશન હોવા છતાં. ત્યાર પછી છે મેન્યુઅલ એલિમેન્ટ કે જે વર્ક છે એમાં મશીનનો કોઈ રોલ નથી, ટોટલ વર્ક મેન્યુઅલી થાય છે. ઓકે. એમાં મશીન છે એ બંધ છે અથવા તો એમાં મશીનનો કોઈ રોલ નથી, ને મેન્યુઅલ એલિમેન્ટ કહેવાય. પછી એક પ્રકારનો એલિમેન્ટ છે મશીન એલિમેન્ટ કે જેમાં વર્કરનો કોઈ રોલ નથી, ટોટલી ઓટોમેટિકલી ઓપરેશન થાય છે ટોટલ ઓટોમેશન સાથે. તો એ ટાઈમ મેઝર કરીએ ત્યારે એને મશીન એલિમેન્ટ કહેવામાં આવે. ત્યાર પછી છે ગવર્નિંગ એલિમેન્ટ કે જે એલિમેન્ટ છે એ સિસ્ટમમાં સૌથી વધારે ટાઈમ લે અથવા તો એ જોબને પરફોર્મ કરતી વખતે સૌથી વધારે જે સમય કન્ઝ્યુમ કરે છે એ એલિમેન્ટને ગવર્નિંગ એલિમેન્ટ કહેવામાં આવે. ત્યાર પછી છે ફોરેન એલિમેન્ટ કે જે એલિમેન્ટ છે વર્ક કન્ટેન્ટનો પાર્ટ નથી. બરાબર. આપણે જે વર્ક કન્ટેન્ટ ડિઝાઇન કર્યું છે એનો પાર્ટ નથી, બટ બીજા કોઈ વર્કર અથવા તો મશીનના ઇન્ટરપ્શનના કારણે એ એલિમેન્ટ છે એ આવે છે વર્કમાં. તો આમાં કોઈ પણ બે એક્સપ્લેન કરવાના છે. બરાબર. તો 8માંથી કોઈ પણ બે આપણે ઇઝીલી એક્સપ્લેન કરી શકીએ એવા તો આ છે કે મેન્યુઅલ એલિમેન્ટ. તો મેન્યુઅલ એલિમેન્ટનો મતલબ જ એ થાય એલિમેન્ટ પરફોર્મ બાય એ વર્કર. એનું એક્ઝામ્પલ આપણે અહીં લખી શકીએ એક્સપ્લેન કરવા માટે. મશીન એલિમેન્ટ ઇઝ ઓટોમેટિકલી પરફોર્મ બાય પાવર ડ્રીવન મશીન કે જે ટોટલી ઓટોમેટિક છે. બરાબર. એનું બી એક્ઝામ્પલ લખી શકીએ અહીંયા. આમાં કોઈ ક્વેશ્ચન હોય તો ઇન બિટવીન ચેટ બોક્સમાં અથવા તમારું માઇક ઓન કરીને પૂછી લેજો. સેકન્ડ ચેપ્ટરમાં આપણે થોડો વધારે સમય લાગે તો ખોટું નથી, કારણ કે આનું કન્ટેન્ટ અને માર્ક્સનું વેઇટેજ વધારે છે એટલે, અને થોડો વધારે સમય આપીએ એ જરૂરી છે. ત્યાર પછી છે સીમો ચાર્ટ અને ફ્લો પ્રોસેસ ચાર્ટ વિશે ટૂંક નોંધ લખવાની છે. તો સીમો ચાર્ટ સાયમલ્ટેનિયસ મોશન ચાર્ટની આપણે શોર્ટ નોટ લખીએ તો એ માઇક્રો મોશન સ્ટડી અંતર્ગત આવતો ચાર્ટ છે કે જેમાં આપણે એક રેકોર્ડિંગ જે છે એક્ટિવિટીનું કેમેરાની મદદથી કરીએ છીએ અને એક્ટિવિટીને એની ફિલ્મ છે એ પ્રોજેક્ટર ઉપર રન કરીએ છીએ અને દરેક એક્ટિવિટીને
ઓબ્ઝર્વ આપણે 1 વીકમાં એટલે કે 1/10,000 ઓફ એ મિનિટનો 2000ના ભાગમાં માઇક્રો સ્કેલ ઉપર માઇક્રો સેકન્ડ ઉપર આપણે એને રેકોર્ડ કરીએ છીએ કે એટલે જ એનામાં આપણે માઇક્રો મોશન સ્ટડી કહીએ છીએ. એમાં જે સિમ્બોલ યુઝ થાય છે થર્બલિક સિમ્બોલ યુઝ થાય છે અને અહીંયા માત્ર લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડની એક્ટિવિટી જ નોંધ લેવામાં આવે છે. બરાબર, સીમો ચાર્ટમાં લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ દ્વારા થતી માઇક્રો સ્કેલ ઉપર એક્ટિવિટીને રેકોર્ડ કરવામાં આવે અને એની સામે થર્બલિક સિમ્બોલ દર્શાવવામાં આવે. ઓકે, તો સીમો ચાર્ટ જ્યારે આપણે એક્સપ્લેન કરીએ ત્યારે અહીંયા જેમ કે મેં એક ટેબલમાં 3 જ એક્ટિવિટી બતાવેલી છે, રાઈટ, લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડની. તો એ 3 જ એક્ટિવિટીના માધ્યમથી મેં સીમો ચાર્ટને સમજાવ્યો છે. આખો ચાર્ટ ડ્રો કરવાની જરૂર નથી. જ્યારે તમને કોઈ પણ ચાર્ટ વિશે શોર્ટ નોટ પૂછે, આખો ચાર્ટ ડ્રો કરવાની જરૂર નથી. કન્ટેન્ટ કેટલું જરૂરી છે? ચાર્ટનો ક્વેશ્ચન જ્યારે પૂછે ત્યારે પહેલી વસ્તુ એ કે ચાર્ટ શા માટે ડ્રો કરવામાં આવે છે, એના ઉપરથી શું માહિતી મળે છે, એ ચાર્ટ ડ્રો કરવાની પ્રોસિજર ડિફાઇન કરવાની અને ચાર્ટ કઈ રીતના પ્રિપેર થાય છે એનું એક એક્ઝામ્પલ લઈ લેવાનું. જેમ કે અહીંયા મેં 3 એક્ટિવિટી દ્વારા આ ચાર્ટને એક્સપ્લેન કર્યો. તો આનાથી શું ખ્યાલ આવી જાય કે ચાર્ટનું ફોર્મેટ કઈ રીતનું છે. બરાબર, કે ચાર્ટ કઈ રીતના ડ્રો થાય છે. એમાં 10 એક્ટિવિટી 15 એક્ટિવિટીને દર્શાવવાની જરૂર નથી. 2-3 એક્ટિવિટીની મદદથી તમારે દર્શાવી દેવાનો કે આ રીતના ચાર્ટ પ્રિપેર થાય છે. ત્યાર પછી ફ્લો પ્રોસેસ ચાર્ટ, કે જેમાં 2 પ્રકાર છે, મેન ટાઈપ અને મટીરિયલ ટાઈપ. જ્યારે આપણે વર્કરનો ફ્લો મૂવમેન્ટ મેઝર કરતા હોય ત્યારે મેન ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ પ્રિપેર કરવામાં આવે, એટલે કે વર્કરની એક્ટિવિટીને રેકોર્ડ કરતા હોય, વર્કરની મૂવમેન્ટને રેકોર્ડ કરતા હોય ત્યારે મેન ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ છે. અને મટીરિયલની પ્લાન્ટમાં થતી મૂવમેન્ટને જ્યારે આપણે ફોકસમાં રાખીને રેકોર્ડ કરતા હોય ત્યારે મટીરિયલ ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ યુઝ કરવામાં આવે. ઓકે, તો ફ્લો પ્રોસેસ ચાર્ટ કે જેમાં એક જ જોબ ઉપર મલ્ટિપલ ઓપરેશન થતા હોય અથવા એક્ટિવિટી નંબર ઓફ પ્લેસીસ ઉપર કમ્પ્લીટ થતી હોય, કોઈ એક જ સેન્ટર ઉપર નહીં. કેમ કે લેથ મશીન ઉપર જ જોબ પરફોર્મ કરીએ અને લેથ મશીન ઉપર જ કમ્પ્લીટ થઈ જતો હોય તો એના માટે ફ્લો પ્રોસેસ ચાર્ટ ડ્રો કરવાની જરૂર નથી. પણ જ્યારે જોબ અથવા વર્કરની મૂવમેન્ટ એક કરતાં વધારે પ્લેસીસ ઉપર થાય છે જોબને અથવા તો પ્રોડક્ટને તૈયાર કરવાના ક્રમમાં, ત્યારે ફ્લો પ્રોસેસ ચાર્ટ આપણને હેલ્પફુલ બની શકે. તો અહીંયા અગેન ફ્લો પ્રોસેસ ચાર્ટમાં જે સિમ્બોલ યુઝ થાય એ આપણે દર્શાવી શકીએ અને ચાર્ટ કઈ રીતના ડ્રો થાય એ આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી છે ડ્રો ધ સિમ્બોલ યુઝડ ઇન ફ્લો પ્રોસેસ ચાર્ટ એન્ડ મેન એન્ડ મશીન ચાર્ટ. તો ફ્લો પ્રોસેસ ચાર્ટમાં બેઝિકલી 5 સિમ્બોલ યુઝ થાય છે: ટ્રાન્સપોર્ટેશન, ઓપરેશન, ઇન્સ્પેક્શન, સ્ટોરેજ એન્ડ ડિલે. મેન એન્ડ મશીન ચાર્ટમાં 3 પ્રકારના સિમ્બોલ યુઝ થાય છે. એક ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી અથવા ઇન્ડિપેન્ડન્ટ વર્ક માટેનો ડાર્ક બોક્સની મદદથી આપણે દર્શાવીએ છીએ. ઓકે, પછી છે વેઇટિંગ અથવા તો ડિલે, કે જેમાં મશીન અથવા વર્કરે બેઝિકલી મેન એન્ડ મશીન ચાર્ટ મેન અને મશીનની એક્ટિવિટી દર્શાવે છે. તો એટ એ ટાઈમ વર્કર આઇડલ હોય, નિષ્ક્રિય હોય અથવા તો વેઇટિંગમાં હોય ત્યારે હેશ બોક્સમાં લાઇનિંગ વડે આપણે વેઇટિંગના સિમ્બોલ વડે દર્શાવી શકીએ. કમ્બાઇન્ડ વર્ક મીન્સ વર્કર અને મશીન એક સાથે એક્ટિવ હોય, એટ એ ટાઈમ બંને એક્ટિવ હોય ત્યારે બંનેની એક્ટિવિટી દર્શાવવા માટે કમ્બાઇન્ડ વર્કના સિમ્બોલ બ્લેન્ક બોક્સ દ્વારા આપણે દર્શાવી શકીએ. રાઈટ, અગેન ફરીથી તમને કંઈ પ્રશ્ન હોય તો વચ્ચે આપણે બ્રેક લઈને પૂછતા રહેશું. કંઈ જરૂર લાગે વધારે ડિસ્કસ કરવાની, તમને કોઈ ક્વેશ્ચન થતો હોય તો એ તમે પૂછી શકો. આજે નોટ્સ મેં તમારી સાથે શેર કરેલી છે એ બેઝિકલી
પાછલા વર્ષના એક્ઝામ પેપરમાં પૂછાયેલા ક્વેશ્ચનના આન્સર છે. તમે આને બી રિફર કરી શકો અને લાસ્ટ 2 યરમાં જે ક્વેશ્ચન પૂછાણા હોય એની સાથે કમ્પેર કરીને બી એક વખત જોઈ લેવું, જેથી એક આઈડિયા આવે કે આના સિવાયના ક્વેશ્ચન ક્યાં પૂછાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ માઇક્રોમોશન સ્ટડી એન્ડ સ્ટેટ ઇટ્સ ઓબ્જેક્ટિવ. આપણે 3 માર્કના ક્વેશ્ચન ડિસ્કસ કરીએ છીએ, 3 થી 4 માર્કમાં જે પૂછાય છે એમાં. તો માઇક્રોમોશન સ્ટડી છે એની વ્યાખ્યા લખવાની છે, અથવા તો માઇક્રોમોશન સ્ટડી એ ટેકનિક શું કહેવા માંગે છે આપણે લખવાનું છે, અને એના ઓબ્જેક્ટિવ છે એ મેન્શન કરવાના છે. So micromotion study is the technique of recording and analyzing the timing of basic element of an operation with the objective of achieving the best method of performing operation. મેથડ સ્ટડીનો જે ઓબ્જેક્ટિવ છે એ જ માઇક્રોમોશન સ્ટડીનો બી ઓબ્જેક્ટિવ છે, બટ અહીંયા આપણે માઇક્રો સ્કેલ ઉપર કોઈ એક્ટિવિટીને રેકોર્ડ કરીએ છીએ 1 વિંકના સ્કેલ ઉપર, એટલા માટે એને માઇક્રોમોશન સ્ટડી કહેવામાં આવે છે. બેઝિકલી ડેટા રેકોર્ડિંગ મેથડ ઓલમોસ્ટ સેમ છે, ચાર્ટની મદદથી જ આપણે ડેટા રેકોર્ડ કરીએ છીએ. કેમ કે માઇક્રોમોશન સ્ટડી છે એમાં આપણે કયો ચાર્ટ યુઝ કરીએ છીએ કે ભાઈ સીમો ચાર્ટ, એના મદદથી ડેટા રેકોર્ડ કરવામાં આવે અને પછી એનું એનાલાઇઝિંગ કરવામાં આવે. એનાલિસિસના અંતે આપણને શું મળશે તો કે બેટર મેથડ ઓફ પરફોર્મિંગ ઓપરેશન આપણે આઈડેન્ટિફાઈ કરી શકશું, હાલની મેથડ કરતાં વધારે બેટર હોય, જેમાં આપણને પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ થયેલી જોવા મળે એ મેથડ આપણે યુઝ કરી શકીએ. રાઈટ, તો આ તો માઇક્રોમોશન સ્ટડીની ડેફિનેશન. ના ઓબ્જેક્ટિવ છે to study the nature and path of movement for obtaining the element of an operation. તો માઇક્રોમોશન સ્ટડીમાં જેમ કે આપણે સીમો ચાર્ટ ડ્રો કરીએ છીએ તો એના મદદથી આપણને શું માહિતી મળે તો લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડની મૂવમેન્ટ છે, એનો પાથ છે. તો જનરલી જે કોઈ જોબ પર વર્કર પરફોર્મ કરતા હોય ત્યારે એની પાથ ઓફ મુવમેન્ટમાં મેજરલી જોઈએ તો લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ જ સૌથી વધારે ઇન્વોલ્વ હોય. તો એની મૂવમેન્ટ છે રેકોર્ડ કરવા માટે માઇક્રોમોશન સ્ટડી છે હેલ્પફુલ છે. ટુ સ્ટડી ધ એક્ટિવિટીઝ ઓફ ધ મશીન એન્ડ ધ ઓપરેટર, મશીન અને ઓપરેટરના મદદથી થતી એક્ટિવિટીને સ્ટડી કરવા માટે. To impart training to the worker or operator regarding motion economy so that the unnecessary movement by the workers may be avoided. જ્યારે આપણે માઇક્રોમોશન સ્ટડીમાં કેમેરાની મદદથી ફિલ્મ શૂટિંગ દ્વારા વર્કરની એક્ટિવિટી રેકોર્ડ કરીએ છીએ ત્યારે ઇનએફિશિયન્ટ વે ઓફ ડુઈંગ વર્ક આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ, કયા એરિયામાં વર્કર છે લેકિંગ છે આઈડેન્ટિફાઈ કરી શકીએ, અને મોશન ઇકોનોમીને ધ્યાનમાં રાખીને જે અનનેસેસરી મૂવમેન્ટ છે વર્કરની એ આઈડેન્ટિફાઈ કરી શકીએ કે જેથી કરીને સિસ્ટમમાંથી એને આપણે એલિમિનેટ કરી અને ઇકોનોમિકલ વે ઓફ ડુઈંગ વર્ક ડિફાઇન કરી શકીએ. એના માટે માઇક્રોમોશન સ્ટડી છે એ હેલ્પફુલ બને છે. ત્યાર પછી છે to study the relationship between the activities of operator and machine. ઓપરેટર અને મશીન વચ્ચેની રિલેશનશિપ જે વખતે પ્રોડક્ટ ડેવલપ થાય છે, પ્રોડક્ટ છે એ મશીન ઉપર વર્કરના મદદથી તૈયાર થાય છે, ત્યારે એ મશીન અને વર્કરનું કોર્ડિનેશન કઈ રીતનું જરૂરી છે એક પ્રોડક્ટને એફિશિયન્ટલી ઓછા ટાઈમમાં ઓછા વેસ્ટેજ સાથે પ્રોડ્યુસ કરવા માટે એ મેન એન્ડ મશીનની રિલેશનશિપ છે એ ડિફાઇન થાય છે માઇક્રોમોશન સ્ટડી દ્વારા.
to keep permanent record of the most efficient way of performing a task for future reference. એક પરમેનન્ટ રેકોર્ડ આપણી પાસે અવેલેબલ થઈ જાય, કારણ કે કેમેરાના મદદથી રેકોર્ડિંગ એક તો કરવું બહુ સરળ છે, અને એક રેકોર્ડ છે એ પરમેનન્ટલી આપણે સ્ટોર કરી શકીએ, ફ્યુચર રેફરન્સ માટે એને આપણે યુઝ કરી શકીએ. 6 છે ટુ ઓબ્ટેન મોશન ટાઈમ ડેટા ફોર ડેવલપિંગ સિન્થેટિક ટાઈમ સ્ટાન્ડર્ડ ફોર વેરિયસ એલિમેન્ટ. વેરિયસ એલિમેન્ટનો મિનિંગ થાય કે જોબ અથવા પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવા માટે જેટલા બી વર્ક એલિમેન્ટ જરૂરી હોય, મીન્સ કે ટોટલ વર્કને આપણે જે ઘટકોમાં ડિવાઈડ કરીએ છીએ, એ વર્ક એલિમેન્ટ જે છે વેરિયસ એલિમેન્ટ છે, એના માટેનો ટાઈમ સ્ટાન્ડર્ડ ડિફાઇન કરવું. એટલે કે એક સ્ટાન્ડર્ડ ટાઈમ ડિફાઇન કરવો કે જે સમય છે એક રેફરન્સ પોઈન્ટ બની શકે વર્કર માટે, કે એ ટાઈમને ધ્યાનમાં રાખીને આપણે કોઈ વર્ક એલિમેન્ટ છે એ કમ્પ્લીટ કરવાનું છે. તો ટાઈમ સ્ટડીમાં બી મોશન ઇકોનોમી માઇક્રો મોશન સ્ટડીની ટેકનિક હેલ્પફુલ થઈ શકે. ફોર કેરિંગ આઉટ રિસર્ચ ઇન ધ ફિલ્ડ ઓફ મેથડ એન્ડ ટાઈમ સ્ટડી. મેથડ સ્ટડી અને ટાઈમ સ્ટડીની ટેકનિકમાં ફર્ધર રિસર્ચ માટે માઇક્રો મોશન સ્ટડી હેલ્પફુલ થઈ શકે. ત્યાર પછી અગેઇન 3 માર્કમાં એક એક્ઝામ્પલ છે, જે અગેઇન સેકન્ડ ચેપ્ટરમાં જે રેગ્યુલરલી રિપીટેટિવલી પૂછાય છે, સ્ટાન્ડર્ડ ટાઈમ ફાઇન્ડ કરવાનો એક્ઝામ્પલ. એકદમ સરળ એક્ઝામ્પલ છે, તમે જોશો, ખાલી ઓબ્ઝર્વ કરશો એટલે આવડી જશે. અહીંયા અગેઇન ઓબ્ઝર્વ ટાઈમ આપેલો છે 0.16 મિનિટ, રેટિંગ આપેલું છે 125%. then calculate the basic time and standard time with 0% allowance. એલાઉન્સ 0 છે, એટલે એલાઉન્સ 0 છે એટલે અલગથી આપણે કેલ્ક્યુલેટ કરવાની જરૂર નહીં પડે. 0% એલાઉન્સ મતલબ કોઈ એલાઉન્સ આપણે અહીંયા વર્ક એલિમેન્ટમાં આપતા નથી, કારણ કે બહુ ઓછા સમયમાં પૂરું થઈ જાય એવું કામ છે. જો અહીંયા ઓબ્ઝર્વ ટાઈમમાં આપણે જોઈએ છીએ કે માત્ર 0.16 મિનિટમાં વર્ક કમ્પ્લીટ થઈ જાય છે, વર્ક એલિમેન્ટ કમ્પ્લીટ થઈ જાય છે. તો એટલા ઓછા સમયમાં કોઈ વર્ક કમ્પ્લીટ થતું હોય તો એમાં એલાઉન્સીસ આપવાની જરૂર નથી. તો હવે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે બેઝિક ટાઈમ એન્ડ સ્ટાન્ડર્ડ ટાઈમ. બેઝિક ટાઈમનું ઇક્વેશન કોમન છે, બેઝિક ટાઈમ ઇક્વલ ટુ observed time into rating divided by 100. So observed time is 0.16, rating is 125%, પરસન્ટેજમાં છે એટલે આપણે 100 વડે ડિવાઈડ કરવું જરૂરી છે, રાઈટ. એના મદદથી ઇક્વેશન મૂકશું એટલે આપણે બેઝિક ટાઈમ મળશે 0.2 મિનિટ. નાવ સ્ટાન્ડર્ડ ટાઈમ આના ઉપરથી ફાઇન્ડ કરી શકીએ. સ્ટાન્ડર્ડ ટાઈમનું ઇક્વેશન કોમન છે, બેઝિક ટાઈમ પ્લસ એલાઉન્સ. બેઝિક ટાઈમ 0.2 મિનિટ, એલાઉન્સ અહીંયા 0 છે એટલે ડાયરેક્ટલી આપણે એલાઉન્સની જગ્યાએ 0 લખી અને સ્ટાન્ડર્ડ ટાઈમ 0.2 મિનિટ દર્શાવી શકીએ. તો 0 એલાઉન્સ હોવાથી બેઝિક ટાઈમ જેટલો આવશે એટલો જ સ્ટાન્ડર્ડ ટાઈમ આવશે, રાઈટ. સમજાય છે એક્ઝામ્પલ? એકદમ સિમ્પલ છે, 2 સ્ટેપનો છે અને 1 મિનિટમાં થઈ જાય એવો એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ આવડવાથી ફાયદો શું થાય કે અટેમ્પ્ટ કરો છો ત્યારે એક વસ્તુ એ છે કે પેપર ચેક કરતા એક્ઝામિનર ઉપર એક પોઝિટિવ ઇમ્પેક્ટ પડે કે સ્ટુડન્ટ છે એ કોઈ પણ એનાલિટિકલ પ્રોબ્લેમ બી સોલ્વ કરી શકે છે, નહીં કે જસ્ટ થિયરી, કે જે થિયરી છે ને એક પ્રકારનું કોઈ રટ્ટો મારીને બી લખી શકે, પણ આમાં લોજિક એપ્લાય કરવું પડે, થોડુંક એનાલિટિકલ સ્કિલ જરૂરી પડે. જ્યારે બી તમે એક્ઝામ્પલ એટેમ્પ કરો છો તમારો કોન્ફિડન્સ લેવલ બી વધી જાય પેપર સોલ્વ કરતી વખતે. એટલા માટે ક્યારેય બી એક્ઝામ્પલને ઓપ્શનમાં કાઢવાની ટ્રાય નહીં કરવાની, બરાબર. એ તમારો કોન્ફિડન્સ આગળ જતાં ડાઉન કરે કે આપણે મેથેમેટિક્સ ફાવતું નથી એવું પહેલા સેમેસ્ટરથી તમને જે મનમાં આવી ગયું હોય, એક વખત થોડો એફર્ટ કરી અને એમાંથી પાર પડી જવાનું. ઇવન ડોમ જેવા સબ્જેક્ટમાં તો ઈસીસીમાં તો કમ્પ્લીટલી એક્ઝામ્પલ ઓરિએન્ટેડ જ સબ્જેક્ટ છે, એને તો તમે અવોઇડ નહીં જ કરી શકો.
અહીંયા બી ધ્યાન રાખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેઇન ટાઈમ મેઝરિંગ મેથડ્સ. ટાઈમ મેઝરિંગ મેથડ કયા ટોપિક અંતર્ગત છે એ યાદ રાખવું જરૂરી છે. સેકન્ડ ચેપ્ટર વર્ક સ્ટડી, 2 પાર્ટ, મેથડ સ્ટડી એન્ડ વર્ક મેઝરમેન્ટ. વર્ક મેઝરમેન્ટમાં ટાઈમ સ્ટડીની ટેકનિક કે જેમાં આપણે કોઈ વર્કને ઓબ્ઝર્વ કરીએ છીએ સ્ટોપવોચની મદદથી. એ સ્ટોપવોચની મદદથી જે આપણે ટાઈમ મેઝર કરીએ છીએ એ મેથડ પૂછેલી છે. રાઈટ. ટાઈમ મેઝરિંગ માટેની મેથડ 2 પ્રકારની છે, ક્યુમ્યુલેટિવ ટાઈમિંગ એન્ડ ફ્લાયબેક ટાઈમિંગ. ક્યુમ્યુલેટિવ ટાઈમિંગનો મતલબ થાય કે જ્યારે કોઈ વર્કને આપણે નંબર ઓફ એલિમેન્ટમાં ડિવાઈડ કરીને એનામાં દરેક એલિમેન્ટ માટે લાગતો સમય રેકોર્ડ કરીએ છીએ ત્યારે રીડિંગ લેતી વખતે સ્ટોપવોચને આપણે દરેક એલિમેન્ટ વર્ક એલિમેન્ટ કમ્પ્લીટ થાય ત્યારે બંધ કરતા નથી, ક્યુમ્યુલેટિવ ટાઈમિંગ લઈએ છીએ. એના માટે મેં તમને રિલે રેસનું એક્ઝામ્પલ આપેલું, બરાબર. એવી રીતના ફ્લાયબેક ટાઈમિંગ છે. ફ્લાયબેક ટાઈમિંગનો મતલબ એટલો જ છે કે દરેક વખતે આપણે એક વર્ક એલિમેન્ટ કમ્પ્લીટ થઈ જાય તો સ્ટોપવોચને અગેઇન આપણે 0 ઉપર સેટ કરી અને પછી ટાઈમ રેકોર્ડ કરીએ છીએ. તો દરેક એલિમેન્ટ ઉપર જે ટાઈમ રેકોર્ડ કરીએ છીએ ત્યારે સ્ટોપવોચ 0 એ સેટ કરી અને પછી એ એલિમેન્ટ માટે લાગતો સમય રેકોર્ડ કરીએ છીએ. તો એ ફ્લાયબેક ટાઈમિંગ. આ મેજર ડિફરન્સ છે ક્યુમ્યુલેટિવ ટાઈમિંગ અને ફ્લાયબેક ટાઈમિંગ. ક્યુમ્યુલેટિવ ટાઈમિંગમાં વચ્ચે ક્યારેય બી સ્ટોપવોચ બંધ કરતા નથી. લાસ્ટમાં આખો જોબ કમ્પ્લીટ થઈ જાય ત્યારે જ સ્ટોપવોચ બંધ કરીએ છીએ અને દરેક એલિમેન્ટ માટે લાગતો સ્ટાર્ટિંગ ટાઈમ એન્ડ એન્ડ ટાઈમ રેકોર્ડ કરીએ છીએ. જ્યારે ફ્લાયબેક ટાઈમમાં દરેક એલિમેન્ટ માટેનો ટાઈમ રેકોર્ડ કરતી વખતે સ્ટોપવોચને અગેઇન 0 એ સેટ કરવામાં આવે, એને જ ફ્લાયબેક સ્ટોપવોચ કહેવામાં આવે. રાઈટ. આમાં કોઈ કન્ફ્યુઝન? તો સ્ટોપવોચની મદદથી જે ટાઈમ સ્ટડીની ટેકનિક પરફોર્મ કરીએ છીએ એમાં ટાઈમનું રીડિંગ 2 રીતના આપણે લઈ શકીએ, ફ્લાયબેક ટાઈમિંગ અને ક્યુમ્યુલેટિવ ટાઈમિંગ. એ આપણે એક્સપ્લેઇન કરવાનું છે. ત્યાર પછી છે ડિફાઇન થર્બલિક્સ એન્ડ ડ્રો 4 સિમ્બોલ્સ ઓફ થર્બલિક્સ. થર્બલિક્સ છે એ સાયમલ્ટેનિયસ મોશન ચાર્ટ, સીમો ચાર્ટમાં યુઝ થતા સિમ્બોલ છે, રાઈટ. એમાં આપણે 17 થી 18 જેટલા સિમ્બોલ ચેપ્ટર સ્ટડી કરતી વખતે જે જોયા હતા એમાંથી કોઈ પણ 4 સમજાવવાના છે. ઓલવેઝ આ ક્વેશ્ચન થર્બલિકનો પૂછાશે જ અને આમાં એ જ રીતનું પૂછાશે કે કોઈ પણ 4 એક્સપ્લેન કરો. બધા તો પોસિબલ બી નથી અને એટલા માટે કોઈ પણ 4 એક્સપ્લેન કરવાનું કે તો આપણે યાદ રહી શકે એવા જ એક્સપ્લેન કરવાની ટ્રાય કરવાની, બરાબર. તો એક સર્ચ અને ફાઇન્ડ છે જે બંને આઈડેન્ટિકલ સિમ્બોલ છે, એટલે કે ઓલમોસ્ટ સેમ ટાઈપના સિમ્બોલ છે. સર્ચમાં જસ્ટ એટલું જ છે કે આંખનો સિમ્બોલ છે અને એની અંદર જે આંખની કીકી જે સર્કલ વડે દર્શાવેલી છે એ એક સાઈડ મૂવ થયેલી છે. ફાઇન્ડના સિમ્બોલમાં અગેન આંખ છે અને એની જે કીકી છે એ સેન્ટરમાં છે. અને ત્યાર પછી એસેમ્બલનો મિનિંગ કે અહીંયા કોઈ બી 2 પાર્ટને એકબીજા સાથે જ્યારે આપણે એસેમ્બલ કરીએ છીએ ત્યારે હેશનો સિમ્બોલ છે. ડિસએસેમ્બલમાં હેશમાં એક લાઈન છે એ રિમૂવ કરી છે, મતલબ 2 પાર્ટને સેપરેટ કર્યા છે. તો દરેક સિમ્બોલનું ડિસ્ક્રિપ્શન લખવાનું, બરાબર, અને એના માટેનો કલર કોડ દર્શાવવાનો. સર્ચ માટે બ્લેક છે, ફાઇન્ડ માટે ગ્રે કલરનો સિમ્બોલ યુઝ થાય, એસેમ્બલ માટે વાયોલેટ અને ડિસએસેમ્બલ માટે લાઇટ વાયોલેટ કલર છે એ યુઝ થાય. એનો સિમ્બોલની સાથે કોડ બી દર્શાવવાનો. સર્ચને SH વડે, ફાઇન્ડને F વડે, એસેમ્બલને A વડે અને ડિસએસેમ્બલને DA વડે દર્શાવવામાં આવે છે. તો આટલું તમે વ્યવસ્થિત રીતના ટેબલની મદદથી એક્સપ્લેન કરો, આ જે રીતના મેં ટેબલ ડ્રો કરેલું છે, તો ઇઝીલી તમે માર્ક્સ છે એ અચીવ કરી શકો, બરાબર. બહુ 4 માર્કમાં આ ક્વેશ્ચન પૂછાય છે અને બહુ ઇઝી છે. જસ્ટ આપણે સિમ્બોલ અને કલર કોડ યાદ રાખવાના છે.
અગેન કોઈ ક્વેશ્ચન હોય તો પૂછતા રહેજો. ત્યાર પછી છે સ્ટ્રિંગ ડાયાગ્રામ. અગેન સ્ટ્રિંગ ડાયાગ્રામ છે કેમાં આવે? એ ચેપ્ટર, એ ટોપિક, એનો રેફરન્સ યાદ રાખવાનો. બરાબર, કે ચેપ્ટર નંબર 2માં વર્ક સ્ટડીમાં જે મેથડ સ્ટડીની ટેકનિક છે એમાં રેકોર્ડિંગ ટેકનિક છે. એ રેકોર્ડિંગ માટે આપણે અલગ અલગ ચાર્ટ અને ડાયાગ્રામ યુઝ કરીએ છીએ જોબ કે પ્રોસેસને રેકોર્ડ કરવા માટે. તો એ રેકોર્ડિંગ ચાર્ટ અને ડાયાગ્રામમાં એક ડાયાગ્રામ છે સ્ટ્રિંગ ડાયાગ્રામ. એ સ્ટ્રિંગ ડાયાગ્રામ છે અહીંયા એક્સપ્લેન કરવાનો છે આપણે. તો સ્ટ્રિંગ ડાયાગ્રામ કઈ રીતના પ્રિપેર થાય? પ્રેક્ટિકલી જે રીતના પ્રિપેર થાય એ સ્ટેપ યાદ રાખવાના. કે કોઈ એક ડ્રોઈંગ શીટ ઉપર આપણા પ્લાન્ટનો લેઆઉટ પ્રિપેર કરવામાં આવે, સ્કેલ લેઆઉટ પ્રિપેર કરવામાં આવે. એટલે કે પ્લાન્ટ તો સમજો કે 1 એકરમાં ફેલાયેલો હોય. આપણે કંઈ શીટ ઉપર જ્યારે આપણે એને ડ્રો કરીએ છીએ ત્યારે સ્કેલ લઈને ડ્રો કરીએ છીએ. ઓકે, તો એ સ્કેલ્ડ લેઆઉટ ડ્રો કરવામાં આવે. ત્યાર પછી પ્લાન્ટમાં એકચ્યુઅલમાં જે એક્ટિવિટી જે ક્રમમાં થાય છે એ ક્રમમાં દરેક લોકેશન ઉપર પિન એટેચ કરવામાં આવે છે. બરાબર, પિન એટેચ કર્યા પછી જે સ્ટાર્ટિંગ એક્ટિવિટી છે ત્યાં દોરી વીંટાળવામાં આવે અને જે ક્રમમાં એક્ટિવિટી થાય છે એ દરેક સેન્ટર ઉપર જે પિન અટેચ કરેલી છે ત્યાંથી દોરીને પસાર કરવામાં આવે, દોરીને વીંટાળવામાં આવે અને અલ્ટિમેટલી જે એન્ડ એક્ટિવિટી સુધી એ રીતના દોરીને દરેક પિન ઉપરથી, દરેક સેન્ટર ઉપરથી પસાર કરતા દોરીના સ્ટાર્ટિંગ અને એન્ડ પોઈન્ટને જ્યારે આપણે એની વચ્ચેની લેન્થ મેઝર કરીએ, સ્ટાર્ટિંગ અને એન્ડ પોઈન્ટની લેન્થ, એના મદદથી પ્લાન્ટમાં જોબ અથવા વર્કરે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે કોઈ એક જોબને પરફોર્મ કરવાના ક્રમમાં એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો દોરીનો સ્ટાર્ટિંગ અને એન્ડ પોઈન્ટ વચ્ચેની લેન્થ જે દર્શાવે છે એને આપણે જે સ્કેલ લીધો છે એના વડે મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે આપણને એકચ્યુઅલમાં પ્લાન્ટમાં વર્કરે અથવા તો જોબે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે એ આપણે સ્ટ્રિંગ ડાયાગ્રામ પ્રિપેર કરવાથી તૈયાર આપણે એ ડિસ્ટન્સ મેઝર કરી શકીએ. અહીંયા એના માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ જરૂરી બને એ પણ આપણને ખ્યાલ છે કે ભાઈ ડ્રોઈંગ શીટ, એના માટે પિન, દોરી, પાતળી દોરી, બરાબર. આટલા જે ઇન્સ્ટ્રુમેન્ટ ડ્રોઈંગ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ જરૂરી બને. ઓકે, એનો આઉટકમ આપણને ખ્યાલ આવી ગયો કે સ્ટ્રિંગ ડાયાગ્રામની મદદથી એકચ્યુઅલમાં પ્લાન્ટમાં વર્કર અથવા તો જોબ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે એ મેઝર કરી શકીએ સ્ટ્રિંગ ડાયાગ્રામની મદદથી. ત્યાર પછી છે મેન એન્ડ મશીન ચાર્ટ. બધા પ્રકારના જે ચાર્ટ છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ચાર્ટ હોય તો મેન એન્ડ મશીન ચાર્ટ. કારણ કે મેન એન્ડ મશીન ચાર્ટની મદદથી એક થોડી વધારે માહિતી આપણને મળે છે. બરાબર, તો અહીંયા ચાર્ટ કઈ રીતના પ્રિપેર કરવામાં આવે છે એ આપણે પહેલાં એક્સપ્લેન કરવાનું. કે કોમન ટાઈમ સ્કેલ ની સાથે મેન એન્ડ મશીન એટલે કે ઓપરેટર અને મશીનની એક્ટિવિટી કોમન ટાઈમ સ્કેલની સાથે રેકોર્ડ કરવામાં આવે છે. તો એક જ સમયે ઓપરેટર અને મશીનની એક્ટિવિટી રેકોર્ડ કરવા માટેનો ચાર્ટ છે મેન એન્ડ મશીન ચાર્ટ. એક સેપરેટ વર્ટિકલ કોલમ ઉપર ટાઈમ છે એને નોંધ કરવામાં આવે અને ચાર્ટ એ જે વર્ટિકલ કોલમ છે એની બંને બાજુ ઓપરેટર અને મશીનની એક્ટિવિટી દર્શાવવામાં આવે. ઓપરેટર અને મશીનની એક્ટિવિટી માટેના સિમ્બોલ, ઇન્ડિપેન્ડન્ટ વર્ક માટેના વેઇટિંગ અને કમ્બાઇન્ડ વર્ક માટેના સિમ્બોલ ડિફાઇન કરવામાં આવે છે. જે સમય ઉપર ઓપરેટર છે એ એક્ટિવ હોય એ સમય પૂરતો ટાઈમ મેઝર કરવામાં આવે છે. જે સમયે મશીન એક્ટિવ હોય એ સમય પણ મેઝર કરવામાં આવે છે. જે સમયે ઓપરેટર આઇડલ હોય, નિષ્ક્રિય હોય, કોઈ પણ પ્રકારની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ નથી એ પણ રેકોર્ડ કરવામાં આવે છે. અને જે સમય
ગાળા પૂરતું મશીન છે એ નિષ્ક્રિય હોય, સાવ બંધ હોય, એ સમયને પણ રેકોર્ડ કરવામાં આવે છે. તો અહીંયા જેમ કે મેં એક ચાર્ટનું એક્ઝામ્પલ લીધું છે, 5 એક્ટિવિટી આપણે દર્શાવી, બરાબર, એના માટેનો ટાઈમ આપણે દર્શાવ્યો. એના મદદથી લાસ્ટમાં આપણે એક સમરી ટેબલ પ્રિપેર કરી શકીએ કે જે એ ઇન્ડિકેટ કરે છે કે ઓપરેટર અને મશીન કેટલા સમય સુધી આઇડલ રહ્યા, નિષ્ક્રિય રહ્યા, ઓપરેશન ટાઈમ કેટલો લાગ્યો મશીન અને ઓપરેટર માટે, અને ઓવરઓલ સાયકલ ટાઈમ ઓલવેઝ બંને માટે સેમ હશે. એટલે કે એક જોબને પરફોર્મ કરવા માટે જે સમય લાગે છે એ ઓપરેટર અને મશીન બંને ઇન્વોલ્વ હોય ત્યારે સેમ હોય, રાઈટ. એના ઉપરથી આપણે જે પર્સન્ટેજ યુટિલાઇઝેશન કેલ્ક્યુલેટ કરીએ છીએ એનું ઇક્વેશન છે ઓપરેશન ટાઈમ ડિવાઇડેડ બાય સાયકલ ટાઈમ. જેમ કે ઓપરેટર માટેનો ઓપરેશન ટાઈમ 4.15 છે, સાયકલ ટાઈમ છે 5. એનું ડિવિઝન લઈ અને એને 100 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે પર્સન્ટેજમાં તમને યુટિલાઇઝેશન મળશે. એ પર્સન્ટેજ યુટિલાઇઝેશન શું ઇન્ડિકેટ કરે છે, જેમ કે આ આપણે એક્ઝામ્પલ લીધું એમાં ઓપરેટરનું પર્સન્ટેજ યુટિલાઇઝેશન છે 83%. 83% શું ઇન્ડિકેટ કરે છે કે 5 મિનિટનો જે સાયકલ ટાઈમ છે એમાં ઓપરેટરનું કન્ટ્રીબ્યુશન 83% છે, મશીન છે એ 17% કોન્ટ્રીબ્યુશન છે. તો વર્કનું બેલેન્સિંગ કરવા માટે આ ચાર્ટ હેલ્પફુલ થઈ શકે કે અહીંયા આપણે જોઈ શકીએ કે વર્ક બેલેન્સ નથી, ઓપરેટર વધારે સમય સુધી એક્ટિવ છે અને મશીનનો ઇન્વોલ્વમેન્ટ બહુ ઓછું છે. તો એના માટે વર્ક બેલેન્સિંગનો મતલબ કે બંનેનું એક્ટિવનેસ સરખી રહે. 8 કલાકની શિફ્ટ હોય તો એમાં મશીનનું આપણે વધારે યુટિલાઇઝેશન કરી શકીએ. એના માટે વર્ક મેથડ સિસ્ટમ ડિઝાઇન કરવાની જરૂર છે. એના માટે એક્ટિવિટીનું પ્લાનિંગ કરવાની જરૂર છે, જેથી ઓવરઓલ વર્ક છે એ બેલેન્સ કરી શકીએ, રાઈટ. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ કરીએ એ પહેલાં અગેઇન તમને કોઈ ક્વેશ્ચન હોય ઇન બિટવીન પૂછી શકો છો. ત્યાર પછીનો એ ક્વેશ્ચન છે વેરિયસ એલાઉન્સીસ ઇન ટાઈમ સ્ટડી. કેટલા પ્રકારના એલાઉન્સીસ ટાઈમ સ્ટડીમાં આવે છે એ આપણે અહીંયા દર્શાવવાનું છે અને એમાંથી કોઈ પણ એકને બ્રીફમાં એક્સપ્લેન કરવાનું છે. તો અલગ અલગ એલાઉન્સીસના ખાલી નામ લખવાના છે. ઓકે, અહીંયા મેં બધા સમજાવેલા બી છે, પણ તમારે બધા સમજાવવાની જરૂર નથી. ખાલી તમારે એલાઉન્સીસના નામ લખવાના છે, કારણ કે ક્વેશ્ચન એ રીતનો છે લિસ્ટ ધ વેરિયસ એલાઉન્સીસ, અને કોઈ પણ એક જ એક્સપ્લેન કરવાનું છે. તો એલાઉન્સીસના ટાઈપ જોઈએ તો રિલેક્સેશન એલાઉન્સ છે, કન્ટિન્જન્સી એલાઉન્સ છે, પોલિસી એલાઉન્સ છે, સેટઅપ એલાઉન્સ છે, સેટઅપ એલાઉન્સ છે, લર્નિંગ એલાઉન્સ છે, ઇન્ટરફરન્સ એલાઉન્સ છે, રાઈટ. તો આ એલાઉન્સ વાળો ક્વેશ્ચન બી ખૂબ અગત્યનો છે. તો રિલેક્સેશન એલાઉન્સનો મતલબ એટલો જ થાય કે વર્કર જ્યારે કોઈ હેવી જોબ પરફોર્મ કરતો હોય ત્યારે એને કાં થાક લાગે અથવા તો એને વોશિંગ માટે કે લેવેટરી ફંક્શન માટે, ડ્રિંકિંગ માટે એને તમારે થોડો સમયની છૂટછાટ આપવી જરૂરી છે. તો એને રિલેક્સેશન એલાઉન્સ કહેવામાં આવે. જેમ કે આપણો જે રિસેસ ટાઈમ છે, બરાબર, કે 9:20 થી 9:50 રિસેસ ટાઈમ છે, બેઝિકલી રિલેક્સેશન એલાઉન્સ છે. એક સમયની એ છૂટછાટ આપવામાં આવે કે તમે નેક્સ્ટ વર્ક માટે નો થાક તમારો ઓછો થઈ જાય, તમે થોડા રિલેક્સ થઈ જાઓ ફિઝિકલી એન્ડ મેન્ટલી, એના માટે અલાઉન્સ આપવામાં આવે. તો પર્સનલ નીડ માટે એટલે કે વોશિંગ માટે, ગોઈંગ ટુ લેબોરેટરી અને ડ્રિંકિંગ માટે જે અલાઉન્સીસ આપવામાં આવે એ 5 to 7% ઓફ બેઝિક ટાઈમ જનરલી હોય છે, ઇન જનરલ કેસમાં. અને વર્કર બહુ થાકી જાય, વર્ક બહુ હેવી હોય અને વર્કર થાકી જાય તો એ એલાઉન્સ છે એ બેઝિક ટાઈમના, જેને આપણે ફટીગ એલાઉન્સ પણ કહીએ છીએ, એ બેઝિક ટાઈમના 4% જેટલું હોય. ત્યાર પછી છે કન્ટિન્જન્સી એલાઉન્સ. કોઈ એવી સિચ્યુએશન ક્રિએટ થઈ
કે જે સિચ્યુએશનમાં આપણે જે વર્ક કરીએ છીએ એમાંથી થોડું હટીને તમારે એ સિચ્યુએશનને હેન્ડલ કરવાની થાય. તો એના માટે જે એલાઉન્સ આપવામાં આવે એને કહેવામાં આવે છે કન્ટિન્જન્સી એલાઉન્સ. એ 5% વધારે નથી હોતો, ઓલવેઝ મેક્સિમમ 5% જેટલું કન્ટિન્જન્સી એલાઉન્સ આપવામાં આવે. ઓકે, એનું એક્ઝામ્પલ જોઈએ તો કે તમારે ફોરમેનને કન્સલ્ટ કરવાનું થાય, ડ્રોઈંગ કોઈ નવા ઓપ્ટેઇન કરવાના થાય, ટૂલ્સ કલેક્ટ કરવાના થાય, ટૂલ છે ઘસાઈ ગયું છે એનું રીશાર્પનિંગ કરવાનું થાય. તો એ કન્ટિન્જન્સી છે. આવી સિચ્યુએશન ઓકેઝનલી ક્રિએટ થાય, વારંવાર ના હોય. તો એ વર્કને ધ્યાનમાં રાખી અને કન્ટિન્જન્સી એલાઉન્સ આપવામાં આવે. પોલિસી એલાઉન્સ છે કોઈ મેનેજમેન્ટની પોલિસી જ એ રીતની છે કે જેમાં એક એલાઉન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. એ દરેક મેનેજમેન્ટ વાઇઝ ડિફર કરે. દરેક મેનેજમેન્ટ આ અલાઉન્સ આપશે એવું જરૂરી નથી. દરેક મેનેજમેન્ટની પોતાની પોલિસી અનુસાર વર્કરને થોડી સમયની દ્રષ્ટિએ છૂટછાટ, જેને આપણે કહીએ છીએ બોનસ ઇન્ક્રીમેન્ટ, આપતા હોય છે. ત્યાર પછી છે સેટઅપ એલાઉન્સ. સેટઅપ એલાઉન્સ મતલબ જ્યારે તમે દિવસની શરૂઆતમાં અથવા શિફ્ટની શરૂઆતમાં જ્યારે વર્કર છે એ મશીનને સેટ કરે છે, એનું ક્લિનિંગ કરે છે, ઓઇલિંગ કરે છે, ટૂલ એરેન્જ કરે છે, રો મટીરિયલ એરેન્જ કરે છે. તો મશીનના સેટઅપ માટે જે સમયની છૂટછાટ આપવામાં આવે એ ઓલવેઝ દરેક શિફ્ટની શરૂઆતમાં જ હોય. કારણ કે એક જ વખત મશીનને સેટઅપ કરવાનું થાય. પછી તો શિફ્ટના એન્ડમાં જ્યારે આપણે એને શટ કરીએ, જેને આપણે શટઅપ એલાઉન્સ કહીએ છીએ, એના માટે એલાઉન્સ આપવું પડે. ત્યારે બી મશીનને ક્લીન કરવું પડે, ઓઇલિંગ કરવું પડે. બરાબર, એ જરૂરી બને. ત્યાર પછી છે લર્નિંગ એલાઉન્સ. જ્યારે કોઈ વર્ક એવું આવે છે તમારી પાસે કે જે ફર્સ્ટ ટાઈમ તમે હેન્ડલ કરો છો, તો ફર્સ્ટ ટાઈમ જ્યારે કોઈ વર્ક હેન્ડલ કરતા હોય તો નેચરલ છે કે આપણે થોડું એને પ્રેક્ટિસ કરવી પડે, લર્ન કરવું પડે. તો એના માટે જે એલાઉન્સ આપવામાં આવે એને લર્નિંગ એલાઉન્સ કહેવામાં આવે છે. કે એ ન્યૂ વર્કર માટે હોય, અથવા તો કોઈ એક્સપિરિયન્સ વર્કર છે પણ એની પાસે પણ પહેલી વખત જ આ પ્રકારનો જોબ વર્ક આવે છે, તો એને પણ એ નવા જોબને શીખવા માટે થોડું લર્નિંગ એલાઉન્સ આપી શકીએ. ત્યાર પછી છે ઇન્ટરફરન્સ એલાઉન્સ. કે જ્યારે વર્કરને એક કરતાં વધારે મશીન ઉપર, એક કરતાં વધારે પ્લેસ ઉપર ધ્યાન રાખવાનું હોય, એકનું વર્ક બીજાને ઇન્ટરફિયર કરે, તો ત્યારે ઇન્ટરફરન્સ એલાઉન્સ આપવામાં આવે છે. ઓકે, તો આ બધા એલાઉન્સીસ છે એ બધી કંપની બધા પ્રકારના વર્કમાં આપતી હોય એવું જરૂરી નથી. કંપની છે પોતાની રીતના આપી શકે. પણ રિલેક્સેશન એલાઉન્સ જરૂરી છે, કે કન્ટિન્જન્સી એલાઉન્સ પણ જરૂરી છે. આ બંને પ્રકારના એલાઉન્સ જરૂરી છે, એ આપવા જરૂરી બની જાય. ઓકે, કારણ કે વર્કરના મેન્ટલ સ્ટેટસ અને ફિઝિકલ સ્ટેટસને મેન્ટેન રાખવા માટે, એની એફિશિયન્સી મેન્ટેન રાખવા માટે, વર્કની ક્વોલિટી મેન્ટેન રાખવા માટે જરૂરી છે. ઓકે, તો આ અલગ અલગ ટાઈપના એલાઉન્સીસ. ત્યાર પછી મેથડ સ્ટડીના સ્ટેપ્સ. આ પણ ક્વેશ્ચન અગત્યનો છે. મિડ સેમમાં તો આપણે પૂછ્યો તો, જેની સાથે સાથે જીટીયુમાં બી રિપીટેડલી પૂછાતો રહેલો ક્વેશ્ચન છે. મેથડ સ્ટડીના જે 8 સ્ટેપ્સ છે: સિલેક્શન, રેકોર્ડ, એક્ઝામિન, ડેવલપ, ઇવેલ્યુએટ, ડિફાઇન, ઇન્સ્ટોલ એન્ડ મેન્ટેન. આ 8 સ્ટેપના નામ લખવાના અને જસ્ટ એક્સપ્લેન કરવાના. ઓકે, આ ક્વેશ્ચનનો આન્સર આપણે વધારે ડિટેલમાં જવાની જરૂર નથી, કારણ કે આ મેક્સિમમ ટાઈમ આપણે રિવિઝન કર્યું હોય એવો ક્વેશ્ચન છે. ઓકે, અહીંયા સુધી સેકન્ડ ચેપ્ટર આપણે આજે કમ્પ્લીટ કર્યું. આમાં કોઈ ક્વેશ્ચન રહી જતા હોય તો તમે કહી શકો. આજે આપણે અહીંયા સુધી જ રાખશું. કોઈ ક્વેશ્ચન તમને એમ લાગતું હોય કે રહી જાય છે, હજી ડિસ્કસ કરવાની જરૂર છે, તો આપણે કહી શકીએ. રાઈટ? અથવા જેમાં તમને એમ લાગતું હોય કે કોન્ફિડન્સ નથી આવતો, સમજાતું નથી, થોડું યાદ રાખવામાં, સમજવામાં,
એને પ્રેઝન્ટ કરવામાં તકલીફ પડે છે. ઓકે, ઓપરેશન પ્રોસેસ ચાર્ટમાં એક એક્ઝામ્પલ લઈને આપણે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ પૂછાય. દાખલા તરીકે હું તમારી સામે એનું એક્ઝામ્પલ મૂકું. જસ્ટ વેઇટ. ઓપરેશન પ્રોસેસ ચાર્ટ આપણે એક એક્ઝામ્પલ લઈને ડ્રો કરેલો જ હતો. એને ફરીથી હું તમારી સાથે શેર કરું છું. ઓકે, ઓપરેશન પ્રોસેસ ચાર્ટમાં જ્યારે આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે સ્કૂટરનું ટાયર પંચર થઈ ગયું છે અને એને રિપેર કરવા માટેનો આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ અથવા ઓપરેશન પ્રોસેસ ચાર્ટ. તેમાં કન્ફ્યુઝ ન થતા આનું નામ આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ તરીકે બી ઘણી જગ્યાએ રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. અને કોઈ વાર ઓપરેશન પ્રોસેસ ચાર્ટ અથવા તો મેક્સિમમ ટાઈમ ઓપરેશન પ્રોસેસ ચાર્ટ તરીકે જ એને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. ઓકે, તો આ એક એક્ઝામ્પલ તમારી સાથે જ છે. બીજા કોઈ ક્વેશ્ચન હોય તો બોલો. ઓકે, મેં તમને જે મોકલું છે સ્ટડી મટીરિયલ એ રેફરન્સ મટીરિયલ છે. એમાં ઘણું બધું કવર થઈ જ જાય છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. છતાં બી હું તમને કહું છું એ પ્રમાણે લાસ્ટ 2 યરના પેપર એક વખત રિફર કરી લેવા, જેથી કોઈ એવો ટિપિકલ ક્વેશ્ચન હોય કે જે આપણા માઇન્ડમાંથી જતો ના રહીએ. ઓકે, તો આજે અહીંયા સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ